સંબંધી એક વાત તમારા કાને પહોંચશે. જેટલા શબ્દો ભગવાન વ્યાસે લખ્યા છે અને જેટલા અનંત એના નામ છે, એ કઈક એવી ગોઠવણ કરશે. પ્રત્યેક શબ્દ, પ્રત્યેક ગોપી આવીને યશોદાજીને કહેતી હતી આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે. યશોદા મૈયા માત્ર એને પ્રેમ કર્યો છે. તમે એને એકલાને પ્રેમ કરશો તો એના જેટલા પ્રસંગ છે, એના જેટલા નામ છે, તમારા કાનમાં દોડી દોડીને આવશે. કઈ કરવું નહીં પડે. યશોદાજી મહેલમાં અંદર ઘરમાં જ રહેતા હતા. યશોદાજી દોડીને જાય છે બહાર. ઓહો, માટી ખાઈ લીધી. રસ્તામાં ઘણા વિચાર કરી લે છે, વૈદ્યને બોલાવવાના, ઉપચાર કરવાના. પેલા માટી તો કાઢું એમ કરીને મોઢું ખોલે છે ત્યારે વિશ્વરૂપ દર્શન થાય છે. મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ્વાયુર્જાયત નાભ્યા આસીદ અંતરિક્ષમ શીષ્ણૌદ્યૌ સમવર્તત પદ્ભ્યામ ભૂમિર્દિશ શ્રોત્રાત તથા લોકાગમ અકલ્પયન. કલ્પનાની પણ બહાર એવું અંતરિક્ષ, સમગ્ર જે પણ મહત તત્વથી માંડીને જે આપણે સૃષ્ટિની રચના જોઈને એનાથી પણ વધુ અંતરિક્ષના દર્શન કરે છે. કૃષ્ણ પરમાત્માને થાય છે કે જો આ મારા તત્વને આમ જ જાણી લેશે અને મોહ નિદ્રાથી આનું વિસ્મરણ કરાવી દેવા દો, મેં આનંદ તો આપી દેતો, હું વિસ્મરણ નહીં કરું, મને માખણ કોણ આપશે? એટલે વિસ્મરણ પણ કરાવી દે છે. પરમાત્માને ગમે છે એનું નામ સ્મરણ, માટે આપણને વિસ્મરણ કરાવી દીધું છે એના શુદ્ધ રૂપનું. થોડા વર્ષો મારું નામ લઈ લે, પછી તો મારી સાથે એકાકાર જ થશે ને. મારું નામ લીધેલું હશે તો તને તારવાનું જ છું. થોડી લીલા મારી સાથે બી કરી લે. આ રીતે વિશ્વરૂપ દર્શન કરાવે છે. શ્રી રામજી અવતારમાં બોલીએ શ્રી સીતારામ કી જય. શ્રી રામ અવતારમાં કૌશલ્યાજીને પણ રામજી બાળ સ્વરૂપે આત્મદર્શન કરાવે છે. આ વિશ્વરૂપ દર્શન અર્જુનજીને પણ થાય છે. આ બધાના જીવન જુઓ તો માત્ર પરમાત્મા જ સ્મરણ. યશોદાજી, તમે કહેશો કે યશોદાજી તો બરાબર ગૃહિણી હતા, ગૃહ કાર્ય કરતા હતા. અમારે તો વિવિધ બહારના કામો હોય છે. અર્જુનજીને આપણા કરતા ઓછા કામ હશે કે અર્જુનજી કરતા વધારે કામ આપણે કર્યું છે? સમ્રાટ, આટલો મોટો દેશ સાચવવાનો, કેટલા ગુરુજનોને સાચવવાના, કેટલી પ્રજા, ચારે પ્રકારની પ્રજાને સાચવવાની, યુદ્ધ પણ કરવાના. હંમેશા પરમાત્માને યાદ કરે. મહિનાઓ સુધી દ્વારકા જઈને રહે. કઈ રીતે મૂકી શકતા હશે એ બધું ઐશ્વર્ય? દ્રૌપદીજીની એકતાંતા તો જુઓ. થઈ શકીએ આપણે એના જેવા? આ રીતે આ વિશ્વરૂપ દર્શન કરી ધીરે ધીરે કાન મોટા થાય છે. સુંદર મજાના ઝાંઝર પહેરાવે છે કે જ્યાં એ જાય ત્યાં ખબર પડે અવાજ કે ક્યાં છે. સ્મરણ ચાલુ રાખો. આ દુનિયામાં ફરવા નીકળો ત્યારે ઝાંઝર પહેરાવી રાખો. ક્યાં ખોવાઈ ના જઈએ આપણે. આ સ્મરણ રૂપી ઝાંઝર વાગતું હશે ને તો પરમાત્મા શોધી લેશે ક્યાંકથી. હજારો ગોવાળિયાઓની સાથે, ગૌઓની સાથે પરમાત્મા મોરપીંછ લગાડીને સુંદર આભૂષણો, આભૂષણો પણ કેવા, ત્યાં જે વૃક્ષ અને લતાઓ હોય, જે મણી હોય, સોનું, તાંબુ પણ મળી આવે, એ બધાનો ચિત્ર વિચિત્ર કંઈક વેશ કરે તો ઓર સુંદર લાગે.
વાસળી હોય, શિકામાં માએ માખણ બાથું આપ્યું હોય અને આગળ ચાલતા હોય, દોડતા હોય બલરામજી, અને ગોવાળિયાઓ એકબીજાને અથડાયા કરે પાસે જવા માટે, એનો સ્પર્શ લઈ લઈએ. એ બધા દેવી દેવતાઓ જ હતા અને દેવ સ્વરૂપમાં તો આ પરમાત્માને મળી જ નહોતા શક્યા. હવે અહીંયા આવ્યા છે તો ક્યાં છોડી દઈએ? સ્પર્શ લેવા દોડધામ કરે, આગળ જાય, પાછળ જાય. ગાય ચરાવે અને પછી પાછા આવે. કોઈ વાર રમતમાં મોડું થઈ જાય તો યશોદાજીને રોહિણીજી ખૂબ ઊંચા સાદે બોલાવે, હવે આવી જાઓ, સ્નાન કરી લો, અન્ન ખાઈ લો, સવારના ભૂખ્યા છો. યશોદા માતા, બંને માતાઓ આવી રીતે ધ્યાન રાખે. બાળકોને ખબર નથી પડવા દેતા કે ખૂબ મોટું કષ્ટ તો તોડાઈ જ રહ્યું છે ને. આટલા બધા અનર્થ થઈ ગયા કંસના. એટલે બધા રાત્રે બધા બાળકો સૂઈ જાય, શાંતિ હોય, ત્યારે નંદ બાબા સભા ભરે છે. નંદ, ઉપનંદ, તેમના જે મોટા ગામના, અને કહે છે કે હવે આ જગ્યામાં ઉત્પાત વધી ગયા છે, કોઈ સુરક્ષિત જગ્યાએ આપણે જતા રહેવું જોઈએ. પોતાનું ઘર, વર્ષોથી ભેગું કરેલું પોતાનું જે કંઈ પણ હોય બધું છોડીને જતા રહીએ. એ રસ્તા જે ગમતા હોય, એ જન્મભૂમિ જે પ્રિય હોય, એ પાણી જેનો સ્વાદ નાનપણથી લીધો હોય, આ બધું જ પ્રિય એ કૃષ્ણ પરમાત્માને સાચવવા માટે. અને ખબર નહોતી કે આ તો વિશ્વાધાર છે. અપ્રતિમ પ્રેમ નામનો પ્રભાવ જ એવો હતો, અને હાજરીનો પ્રભાવ તો કેવો હોય? પ્રભાવ જ કંઈક એવો હતો, એક ક્ષણ માટે પણ ગોપ વિચાર નથી કરતા કે હોય કઈ આટલા ઉપદ્રવ માટે, આટલા નાના બાળક માટે શું જવાની જરૂર? એક ક્ષણ માટે પણ વિચાર નથી આવ્યો. આટલી સહેલાઈથી આપણે આપણી પોતાની ગમતી વસ્તુઓ છોડી શકીએ છીએ? વિચારો. છોડીશું તો એ આવશે આપણી સાથે. ખૂબ વિચાર કરજો. ઘણું પકડી રાખ્યું છે. રાતોરાત, ઓહો, આમાં વાર શું જોવાની? ગોવાળાનું તો ખુશ થઈ ગઈ. કૃષ્ણ પરમાત્માના હિતે કરવાનું છે ને. એ લોકોને તો બિચારાને એટલી ખબર નહોતી કે આ તો સમૃદ્ધ જગત આધાર છે. છોડશું એના કરતા કરોડ ગણું આપીને રહેશે. પરમાત્મા આપે એ અપેક્ષાએ છોડ્યું તો એ કંઈક કામું. અપેક્ષા વગર છોડતા શીખો. ખૂબ સુંદર વસ્ત્રો અને શણગાર જુઓ. ઘર છોડીને સ્થળાંતર કરવાનું હોય તો હમણાં કે પેલું વાવાઝોડું આવવાનું છે, કંઈક એવું થવાનું છે, તોફાન થવાનું છે, યુદ્ધ થવાનું છે, સ્થળાંતર કરો. ગવર્મેન્ટની એવી આપણને એલાન આવ્યો દેશમાં. અત્યારે જેમ આપણે સુંદર વસ્ત્રમાં અલંકારથી આભૂષિત સારા પ્રસંગોમાં તૈયાર થઈ એમ તૈયાર થઈશું? વિચાર કરો. હસતા આવડ નહીં આવડે. અને ભગવાન વ્યાસ વર્ણન કરે છે અતિ સુંદર વસ્ત્રો, આભૂષણો અને આનંદ કિલ્લોલથી ગાડા ભરીને જે કંઈ પણ લેવા જેવું લાગ્યું, જરૂર પૂરતું જ અપરિગ્રહ શીખજો. જરૂર પૂરતું જ ગાડામાં લઈને આનંદથી નીકળી પડે છે. છોડ્યું છે એને માટે. એ પરમાત્માની અંદર જે અંતરની જે નિરાકાર બ્રહ્માકાર જે વૃત્તિ જે છે, એ વૃત્તિને સાચવવા માટે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, રૂપ જે આ વિષયો છે, જેના સંપર્કમાં તમે આવ્યા જ કરો છો, એને આનંદથી છોડજો. આનંદથી છોડીશું તો જ મળશે. બહુ અઘરી શરત છે. છોડીએ તો છીએ આપણે, કાં તો તદ્દન નકામા થઈ જાય ત્યારે છોડીએ છીએ,
કાં તો દુઃખથી છોડીએ છીએ. આ બંનેમાં ચોકડી લાગી જાય છે. અત્યાર સુધી નથી મળ્યું એનું કારણ આ છે. જાગ થઈ જાઓ, આનંદથી છોડો. અરે આ જોયું ના જોયું તો શું, તારું નામ યાદ તો આવે છે, તારું વિગ્રહ તો જોઈ શકું છું. આ ખાધું ના ખાધું, આનંદથી જતું કરો. જતું તો ઘણું કરવું પડે છે સંજોગ વસાત, આનંદથી કરજો. ઉત્સુક થઈ જજો કે ઓહો, આ પરમાત્માએ એની આ લીલાનો એક ભાગ બનાવવા માટે કંઈક મારું જતું કર્યું કે હું આનંદિત થઈ શકું અને એ યાદ આવે. આ રીતે કહે છે કે વૃંદાવન નામનું એક વન છે અને એ વૃંદાવનમાં ઘણી લીલોતરી, ઘણા સુંદર બગીચા, સરોવરો, યમુના તટ, અને આ જગ્યા બહુ પ્રચલિત નથી એટલે અહીંયા એટલો તો ડર નહીં લાગે. અહીંયા આ ગોકુળથી અહીંયાથી તો નીકળી જ જઈએ એમ કરીને ગાડા જોતરીને પ્રસ્થાન ચાલુ છે અને અર્ધવર્તુળ આકારે બધા પોતાના એક ગાડાથી બીજા ગાડા જોડી દે છે. વચ્ચે બધા જ ગોકુળવાસીઓ બટુકી માખણ બધું પોતાનું ગોધન જે હોય છે એ પણ એને બી વચ્ચે સુરક્ષિત કરી લે છે. અને સુખથી સુખદેવજી વર્ણન કરે છે કે આખા રસ્તે જ્યારે આ ગોપગોપીઓ ચાલતી હોય છે કે ગાડામાં હોય છે ત્યારે આ ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામજીની વિવિધ વાતો જ કર્યા કરે. આ વાતો ખૂટતી જ નથી. હજી તો ઘણા નાના હતા ને તમે વાત કરો તો કેટલી કરી શકો, પણ વાત આખી રાત ખૂટતી નથી. આ પરમાત્માના અગણિત ગુણનું સૂચક છે. તમે જોજો જ્યાં ત્યાં વર્ણન આવે છે કે આખો દિવસ આ ગોપીઓ પરમાત્માની જ વાતો કર્યા કરે. આપણને થાય કે કેટલી કરી શકાય, ખૂટતી જ નથી. આ અખૂટ એવો પરમાત્મા છે, શાશ્વત રહેવા વાળો છે. એનું સ્મરણ ક્યારે બી ખૂટતું નથી. એની અંદર ઓછું ક્યારેય નથી થતું, એને ઓછું ક્યારેય નથી લાગતું. તમે જેટલું કરો એટલું સ્વીકાર્ય છે. આમ રોજ જે પેલી ક્રીડા થતી હોય છે એ ક્રીડા ચાલુ જ હોય છે. એક વખત આવી રીતે ગૌઓને ચરાવવા માટે પરમાત્મા તો વિશેષ કરીને ખુશ થઈ જાય છે યમુનાજીના જળ જોઈને, ગિરિરાજને જોઈને. અને આ બલરાજી અત્યંત ખુશ થઈ જાય છે. કેમ ખુશ થઈ જાય છે ખબર છે? એક ઉપનિષદનું નામ છે બૃહદ આરણ્યક ઉપનિષદ. આરણ્યક એટલે કે અરણ્ય. શાસ્ત્રમાં વિધાન છે અરણ્યમ શરણ્યમ. અરણ્યને શરણે જાઓ જ્યાં યુદ્ધ નથી, જ્યાં મનની અંદર રાગ દ્વેષનું યુદ્ધ નથી, કામનાઓનો કોલાહલ નથી. એ અરણ્ય, એ જંગલનું પ્રતીક, એ વનનું પ્રતીક. માટે વન પ્રિય થઈ ગયું પરમાત્માને. આ પણ પ્રતીક છે. કેમ વનમાં જ રહ્યા? કેમ પર્વતોમાં બીજે ક્યાંય નહીં રહ્યા? મહેલોમાં કેમ ના રહ્યા? પરમાત્મા માટે શું ખોટ હતી? વને સંભક્તૌ, વનમાં જઈને સમ્યક પ્રકારે ભજન કરવું એવું વિધાન છે. એ શાંત ચિત્ત, નિર્મળ વાતાવરણ. પરમાત્મા બધા ગોવાળિયાઓ સાથે ક્રીડા કરી રહ્યા હતા. એ ક્રીડાનું કઈ વર્ણન આવે છે. એમાં જે ગોપ, બાળ ગોપ હોય છે, કોઈક
જે પ્રાણીઓ વિવિધ હોય ને પ્રાણીઓ જેવા પોતે બની જાય, વાનર જેવા બની જાય ને વાનર જેવી ચેષ્ટા કરે, સસલા જેવા બની જાય, ખિસકોલી જેવા બની જાય, આવી રીતે વિવિધ ચેષ્ટાઓ કર્યા કરે. નિખાલસ વર્તન, કોઈનું શીકું લઈ લે, કોઈ ત્રીજાને આપી દે. તો આ બધા સાથે પરમાત્મા રહેતા હતા, આ બધાને પરમાત્મા રાખતા હતા. કોઈ પણ પ્રકારનું વર્તન જો આપણું નિખાલસ હશે, સરળ હશે, સરળતા અને આર્દ્રતા એ જ પરમાત્માને મેળવવાની બહુ સરળ ચાવી છે. બધું અપેક્ષા એ નથી રાખતો. એક દિવસ કોઠાના વનમાં, તાડના વનમાં, કોઠાના જ વનમાં, બરાબર છે, ગાયો ચરાવતા હતા ત્યારે એક હૃષ્ટપુષ્ટ વાછરડું કૃષ્ણ પરમાત્મા બાળ ગોપાલના નજરમાં આવે છે. આ વાછરડું માયામય છળથી બનેલું, હજી તો એ રૂપ ધરીને અંદર આવ્યું અને પરમાત્માને તરત જ ખબર પડી ગઈ. જો ખ્યાલ રાખજો, એક ક્ષણ માટે પણ જો દંભથી એ પરમાત્માનું નામ લીધું, હા, ગાયો વાછરડા કેટલા હતા તો કે હજારો, એ હજારો વાછરડામાં આ એક આવ્યું અને તરત પરમાત્માને ખબર પડી ગઈ. એક ક્ષણ માટે પણ પ્રમાદ કર્યો એનું નામ લેવામાં, કે દંભ કર્યો, એક ક્ષણ માટે પણ ક્રોધ કર્યો, કામ આવી ગયો, રાગ આવી ગયો, દ્વેષ આવી ગયો. આ વત્સાસુર નામનો જે રાક્ષસ કંસે મોકલ્યો તો સમજી લેજો, અંદર વત્સાસુર આવ્યો છે. પકડાય, કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્મા પકડી લેશે. અને જયારે એની ઉપર ધ્યાન જાય છે ત્યારે બીજી બધી જે ગૌઓ ઉપરનું ધ્યાન છે ઉઠી જાય છે ભગવાનનું. આપણું કરોડો લીધેલું નામ પાણીમાં જશે, પેલા ઉપર જ ધ્યાન આપશે. હા, તે કેમ આટલો પ્રમાદ કર્યો, કેમ કોઈનું તું તને આ ખરાબ વિચાર કેમ આવે, મારાથી ચ્યુત કેમ થયો, આ શરીર ભાવ તને કેમ આવે, તું આ શરીર નથી અને શરીરની જેમ વર્તે છે. એ પેલું દંભી વાછરડું, માયામય વાછરડું, તું મન નથી ને મનની જેમ સુખી દુઃખી થાય છે. બુદ્ધિ નિધિ બુદ્ધું નથી અને નિર્ણયો લે છે. તું અહંકાર નથી અને કરતા ભાવ ભોગતા ભાવ રાખે છે. તું જન્મવા વાળો ને મરવા વાળો નથી છતાંય પોતાને એવો માને છે. તું વિકારી નથી, અવિકારી છે તો પણ પોતાને વિકારી માને છે. તરત પકડશે, પછડાટ ખવડાવશે. બે પગથી ઉચકીને પૂંછડા સાથે ગોળ ગોળ ફેરવે છે અને જયારે મૃત્યુ એનું થઈ જાય છે ત્યારે ઝાડ ઉપર ફેંકી દે છે.